દેશની પહેલી કિન્નર મહામંડલેશ્વર હેમાંગી સખી વારાણસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે। અખિલ ભારત હિન્દુ મહાસભાએ હેમાંગી સખીને બનારસથી ટિકિટ આપી છે। તે 12 એપ્રિલ બનારસ પહોંચે અને બાબા વિશ્વનાથના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે। મહામંડલેશ્વર હેમાંગી સખીએ કહ્યું કે સમગ્ર દેશમાં કિન્નર સમુદાયની સ્થિતિ દયનીય છે। કિન્નર સમુદાય માટે એક પણ સીટ અનામત રાખવામાં આવી નથી। તેમની વાત કેવી રીતે રજૂ કરશે? કિન્નર સમાજનું નેતૃત્વ કોણ કરશે? કિન્નર સમાજની ભલાઈ માટે હું ધર્મથી રાજકારણ તરફ જઈ રહી છું। હેમાંગી સખીએ કહ્યું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં નથી, તેમણે પણ ધર્મનું કામ કર્યું છે। અમારો પ્રયાસ માત્ર એટલો જ છે કે અમારી વાત સરકાર સુધી પહોંચે। એટલા માટે વારાણસી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે। મહામંડલેશ્વરે કહ્યું કે સરકારે બેટી બચાવો બેટી પઢાઓના નારા આપ્યા છે। અમે તેની કદર કરીએ છીએ। દીકરીઓ જગતનું જનની સ્વરૂપ છે, પરંતુ સરકાર અર્ધનારીશ્વરને ભૂલી ગઈ છે। આ સૂત્ર અમે પણ સાંભળવા માંગીએ છીએ। એ દિવસ ક્યારે આવશે કે સરકાર ટ્રાન્સજેન્ડર પોર્ટલને બહાર પાડે છે, પરંતુ શું કિન્નર તેના વિશે ખબર છે, જે લોકો રસ્તા પર ભીખ માંગી રહ્યા છે? હાલ માટે આટલું જ। મળશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે।